નમસ્કાર મિત્રો, આપણે આજે જવાના છે તારંગા. જ્યાં તારંગા જૈન મંદિર આવેલું છે, અજીતનાથ જૈન મહાદેરાસર. ત્યાં જે પર્વતો છે તે આપણે ટ્રેકિંગ કરવાના છે અને જોશું એ પર્વતની ગુફાઓ કેટલી બધી છે, કેવી છે, એ હું તમને આજે બતાવવાનો છું. ત્યાં ટ્રેકિંગ આપણે કરશું. અને હાલ તમે જોઈ રહ્યા છો, હું જ્યાં ઊભો છું એ ખેરાલુથી અંબાજી જવાનો રસ્તો છે, હાઈવે છે. આ રોડ હમણાં જ બન્યો છે, હજી તો આમનું કામ ચાલુ છે. એટલે અંબાજી જવા માટે બહુ સરળ થઈ જશે. તમે જેવા મહેસાણા, અમદાવાદથી, ગાંધીનગરથી તમે આવશો તો તમે વિસનગર થઈને ખેરાલુ થઈને આવો તો તમને આ 4 લેન રોડ નવો બન્યો છે, તેની મુસાફરી માણવાનો તમને મોકો મળશે. સરસ મજાનો બનાવ્યો છે, તમે જોઈ શકો છો કેટલો છે સરસ. અને મારી પાછળ જે હાલ તમે જુઓ છો આ પર્વત છે. આ પર્વત અરવલ્લીની ગિરિમાળાનો એક ભાગ જ છે, જે અહીંયાથી ચાલુ થાય છે. જે જૂનામાં જૂનું તારંગા રેલવે સ્ટેશન કહેવાય એ અહીંયા જ છે મારી બાજુમાં. અને અહીંયાથી અરવલ્લીની ગિરિમાળાઓ ચાલુ થાય છે. જે રાજસ્થાન થઈને જે દિલ્હી સુધી આની ગિરિમાળાઓ ફેલાયેલી છે. આ ગિરિમાળાનો ઇતિહાસ બહુ વર્ષો જૂનો છે, લગભગ ખાસા કરોડો મોરીનો ઇતિહાસ છે. 350 આજુબાજુ જેવું હશે. પણ એવું કહેવાય છે કે હિમાલય કરતાં પણ આ પર્વતમાળાઓ બહુ જૂનામાં જૂની પર્વતમાળાઓ છે. અને અહીંયા સાધુ સંતો પણ બહુ આધ્યાત્મિક ચેતના માટે આવેલા છે. અહીંયા જૈન દેરાસર પણ બનાવેલું છે. નાના માટે 2-3 મંદિરે આવેલા છે, એ આપણે અલગ એક વિડીયોમાં જોઈશું. પણ આજે હું તમને ટ્રેકિંગ માટે સ્પેશિયલ વિડીયો બનાવું છું. તો ટ્રેકિંગ આપણે કરવાના છે. અરવલ્લીની જે ગુફાઓ કે જે ડુંગરની અંદર જે ગુફાઓ છે એ આપણે જોઈશું. ડુંગર ઉપર જોશું જંગલ કેવું છે સરસ મજાનું, એ હું તમને બતાવીશ આ વિડીયોમાં. તો ચાલો જઈએ આપણે ડુંગર ઉપર. મિત્રો, તમે જોઈ રહ્યા છો કેવો સરસ મજાનો લાગે છે આ પહાડ. આ પહાડની પહેલી શરૂઆત છે ગિરિમાળાઓની. અહીંયા કેસરપુરા ગામથી આ પહેલો પહાડ આવે છે. તમે ઘણી પર આ રોડ ઉપર આવશો તો તમને જોવા મળશે. સરસ મજાનો લાગે છે. અને હાઈવે નવો બનાવ્યો છે, બહુ બેસ્ટ હાઈવે બનાવ્યો છે. અંબાજી જવા માટે બહુ મજા આવે છે. ગામ આવો ને ત્યાં હાઈવે પરથી સાઈડ વળવાનું, તમને તારંગા એ સાઈડ જવાનું.
આપણે જમણી સાઈડ વળીએ છીએ તો અંબાજી વાળા હાઈવે ઉપરથી તમે ટીંબા જોડે આવશો, ટીંબા બસ સ્ટેશન, ત્યાંથી જમણી સાઈડ વળી જજો તારંગા બાજુ. બરાબર, હવે આપણે વળી ગયા છે. તારંગા જવા માટેનો રસ્તો છે, જૈન દેરાસર જવા માટે મંદિરે. સરસ મજાનો નજારો જોવા તમને મળશે. વિડીયો પૂરો જોજો મારો. તો મિત્રો, આપણે હાલ જઈ રહ્યા છીએ તારંગા. તો તારંગાની આ ગુફાઓ જોવાના છે અને આ આજુબાજુ મારે તમે રસ્તા ઉપર તમે જોઈ શકો છો, સરસ મજાના ડુંગર દેખાય છે અને આ ડુંગરોની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલું છે, અજીતનાથ જૈન દેરાસર મંદિર. આ મંદિર કુમારપાળે બંધાવ્યું હતું, રાજા કુમારપાળે. લગભગ 1161 આજુબાજુમાં, ઈસવીસન 1161 આજુબાજુમાં લગભગ આ મંદિરનું બાંધકામ પૂર્ણ થયેલું છે. બરાબર. અને અહીંયા આ તારંગા, તો તારંગાની એક વાત હું તમને કહેવા માંગુ છું કે આ તારંગા નામ કઈ રીતે પડ્યું. તો તારા દેવી તરીકે એક મંદિર બંધાવવામાં આવ્યું હતું. એ તારા મંદિર હતું અને એના ઉપરથી તારાપુર પડ્યું અને તારાપુર પછી તારંગા ટેમ્પલ પડ્યું એવું કહેવામાં આવે છે. એક નગર હતું તારાપુર અને પછી તારંગા પડ્યું. તો મિત્રો, આજે આ ડુંગરોની વચ્ચોવચ્ચ જે મંદિર આવેલું છે અજીતનાથ, એ આપણે ઉપરથી હું તમને બતાવીશ, કેમ કે અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. એટલે આપણે ટ્રેકિંગ કરવાના છે. તો ટ્રેકિંગ કરતા કરતા જ્યારે ઉપર જઈશું તો ઉપરથી હું તમને બતાવીશ, તમે જોજો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ અહીંયા મંદિરની અંદર. તો કેમેરો લઈ જવા દેવામાં નહીં આવતો, પણ હું તમને બહારથી મંદિર બતાવું છું, પછી ઉપર જઈને તમને મંદિર બતાવવામાં આવશે. અહીંયા જોઈ શકો છો, આ મંદિરનો ગેટ છે.
આ મંદિર છે અજીતનાથ જૈન દેરાસર મંદિર, બરાબર. અને એની બાજુમાં ભોજનાલયની વાડી છે ભોજન માટેની. અને આ બીજી રૂમ તમારે જો કોઈ દિવસ નાઇટ હોય, રોકાવું અહીંયા હોય તો અહીંયા રૂમની પણ સુવિધા છે, બરાબર. હું તમને બતાવું છું. અને આજે આપણે જવાના છે ટ્રેકિંગ માટે, એટલે અહીંયા ફટાફટ અમે દર્શન કરી લઈએ અને દર્શન કરીને આપણે નીકળશું ટ્રેકિંગ માટે ડુંગર પર. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો મંદિર. અંદર શૂટિંગ ઉતારવાની મનાઈ છે, એટલે હું તમને બહારથી બતાવું છું. સરસ મજાના દર્શન કરી લીધા છે. અહીંયા લખ્યું છે શ્રી અજીતનાથ જિનાલય, શેઠ આનંદજી કલ્યાણજી તારંગા તીર્થ સ્થળ, બરાબર મિત્રો. હવે આપણે જઈ રહ્યા છીએ ટ્રેકિંગ માટે, બરાબર. ટ્રેકિંગ માટે અહીંયા આપણા પાછળનો ડુંગર આપણે જશું ત્યાં. બહુ પબ્લિક આવે છે અહીંયા દર્શન કરવા માટે. સરસ મજાનું તમે જોઈ શકો છો ગાય છે, કેવી લાગે છે. જંગલની ગાય છે, ગાય ગાય લશ્કરી આવી છે. બહુ પબ્લિક આવે છે દર્શન કરવા માટે. અહીંયા પાછળના ભાગે એક ડુંગર આવેલો છે, ત્યાં આપણે ટ્રેકિંગ કરીશું. ઉપર જશું, ગુફાઓ જોશું. એટલે વિડીયો અંત સુધી જોજો, મજા આવશે તમને. અહીંયા ઉપર મંદિર આવેલા છે બે, અને આ સાઈડ સામેના ડુંગર ઉપર 2-3 મંદિર છે. એટલે હાલ તો અહીંયા આપણે આજે તો અહીંયા જશું, પછી બીજી વખત આવશું એટલે ત્યાં ટ્રેકિંગ કરવા જશું. બરાબર. બસ અહીંયા ગાડી ઊભી કરી દે આપણી. અહીંયા તમે જોઈ શકો છો બોર્ડ આવી ગયું છે. હું તમને બોર્ડ બતાવું છું. સાઈડમાં ઊભી કરી દો ગાડી આપણી. બરાબર. શું લખ્યું છે બોર્ડ ઉપર? સિદ્ધશિલા જાને કા રસ્તા. એટલે ઉપર મંદિર આવેલું છે નાનું. પહાડ ઉપર કોઈ પણ જાતનો નશો કરવો નહીં, કે કોઈ પણ ખાદ્ય પદાર્થો કે પ્લાસ્ટિકનો કચરો પહાડ ઉપર નાખીને પર્યાવરણને ગંદુ કરવું નહીં. ક્ષેત્રની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા માટે વિનંતી. મિત્રો, તો સરસ મજાનું લખ્યું છે. સાચી વાત છે. પહાડ ઉપર, પહાડ એક પવિત્ર જગ્યા કહેવાય. એમ તો એના ઉપર ગંદકી કરાય નહીં. જેટલું તમે આ તો આપણે એટલું બધું આપે છે ઓક્સિજન કે ના પૂછો. અને આપણું જતન જ આ કરે છે પહાડો. જો પહાડો ના હોત તો ખાલી મિત્રો વિચાર તો કરો, ખ્યાલ તો કરો કે આપણું જીવન કેવું હોત પહાડો વગરનું. એટલે મિત્રો, પગથિયા ચાલુ થઈ ગયા છે. લગભગ ખાસા બધા પગથિયા છે. તો મિત્રો, હું એમ કહી રહ્યો હતો કે કચરો પહાડ ઉપર ના લઈ જવાય અને ખોટો પહાડને ગંદો કરાય નહીં. સ્વચ્છતા જાળવવી જરૂરી છે. જેટલું પહાડનું રક્ષણ કરશું એટલું આપણા ભવિષ્ય માટે સારું છે. આવનારી પેઢી માટે પણ બહુ સારું છે. મિત્રો, તમે જુઓ છો કેવો ડુંગર છે, પહાડ. અહીંયાથી જ અમને તો હજી તો 10-15 પગથિયા ચડ્યા છે ને હવે હોપ ચાલુ થઈ ગયું. ચિંતા કરશો નહીં, ચડવાનું તો સજ. આ જુઓ કેવો સરસ મજાનું પહાડ લાગે. આ પહાડ છે ને, આ પથ્થર છે, પોલીસ વાળા કેમ થયા છે કે બહુ જૂના પહાડ છે યાર. અને આના ઉપર વરસાદ પડ્યો હોય ને એટલે વરસાદ પડ કરે એટલે પોલીસ થઈ જાય ઓટોમેટિક પથ્થર ઉપર. તમે જોઈ શકો છો ઘણા લોકો અહીંયા આવે છે ફરવા માટે છોકરો સાથે. મિત્રો, તમે જોઈ રહ્યા છો
કેવો લાગે છે નજારો તમે જુઓ. પેલું રે મંદિર છે અજીતનાથ જૈન દેરાસર, અને સામે દેખાય છે ને ત્યાં પણ આપણે ટ્રેકિંગ કરવા જવાના છે. બીજો વિડીયો બનાવશું ને એ વખત આપણે ત્યાં ટ્રેકિંગ કરવા માટે જઈશું. આજે આ સાઈડના ભાગે આવ્યા છે, મંદિરથી જમણી બાજુના ભાગે. એ મંદિર ડાબી બાજુના ભાગે આવેલું છે. બીજા વિડીયોમાં આપણે ત્યાં જઈશું ટ્રેકિંગ માટે. મિત્રો અત્યારે શિયાળાની મોસમ છે એટલે બધા ઝાડવા સુકાઈ ગયો. જો ચોમાસાની અંદર આવો ને તો અહીંયા તમને બહુ મજા આવે, હરિયાળી હરિયાળી દેખાય. અને આજે પાછું વાતાવરણ વાદળ છાવ્યું છે, થોડું તડકો વધારે નથી, માપનો તડકો છે. બોરીએ બોર બધા લોકો આવીને ખાઈ ગયા લાગે છે, કેમ કે ચડવામાં રસ્તામાં છે એટલે કોઈ બોર બાકી રાખે નહીં. તો જુઓ પથ્થર કેવા પોલીસ વાળા થઈ ગયા છે, વરસાદ પડી કેમ કે હજારો વર્ષ જૂના છે આ પથ્થર, આ પહાડો. અને ખરેખર અદ્ભુત નજારો છે. ધુમ્મસ વાળું વાતાવરણ છે પણ તમે જોઈ શકો છો નજારો કેવો છે, અદ્ભુત. એટલે મિત્રો હવે આપણે આવી ગયા છે નજીક. કેવું લાગે છે, મસ્ત ને ખરેખર આંખોને છે ને એક આનંદ આવી જાય એવો નજારો છે. આવો નજારો તો મેં ક્યારેય જોયો નહીં. અને ચોમાસું હોત ને તો ઓર મજા આવે. તમે જોઈ શકો છો મારી કોરે માખર બધા અરવલ્લીની આ ગિરિમાળાઓ છે. ગુજરાતની અંદર અહીંયાથી જ ચાલુ થાય છે અરવલ્લીની ગિરિમાળાઓ. એ પણ હું તમને જણાવું કે શરૂઆત અહીંયા તારંગા રહ્યું કેસરપુરા ત્યાંથી ચાલુ થાય છે અરવલ્લીની ગિરિમાળાઓ. એમ કરતા 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 રાજસ્થાન હરિયાણા થઈને દિલ્હી સુધી આરે ફેલાયેલી છે. એ મિત્રો તમે જોઈ શકો છો. અને આજે આપણે ટ્રેકિંગ કરવાના છે આ ડુંગરોની અંદર. આજે આપણે આ સાઈડના ડુંગરે આવ્યા છીએ. બીજી વખત જ્યારે ટ્રેકિંગમાં આવશું ને ત્યારે 1 2
3-4 બીજા મંદિર દેખાય છે ડુંગર ઉપર, ત્યાં ટ્રેકિંગ કરીશું. સરસ મજાનો તમે વચ્ચે જોયો ત્યાં પણ ધર્મશાળા છે જૈન દેરાસરની વચ્ચેના ભાગે. અને જંગલ બહુ વિશાળ જંગલ છે. અહીંયા દીપડાઓનો ભય રહેલો છે, અને આપણે સુવિધા તો નહીં પણ થોડો ઘણો અનુભવ છે તાલીમનો, એનો ઉપયોગ કરીશું. આપણા સાથે જંગલની જે સુવિધા પ્રમાણે લઈને આવે છે થોડી ઘણી સામગ્રી, જે રસ્તાની અંદર જરૂર પડે તો કામ આવશે. બરાબર, એનો ઉપયોગ જરૂર પડે ત્યારે જ આપણે બહાર કાઢશું. કોઈ ખતરા જેવું લાગે તો બહાર કાઢીશું, નકર નહીં કાઢીએ. પગથિયા બહુ છે, બહુ ખાસા, લગભગ 500 ઉપર હશે પગથિયા એવું લાગે છે. થાકી તો ગયા છે પણ એટલો બધો કોઈ થાક પણ નહીં લાગ્યો કે જેવા થાકવા જોઈએ એવા નહીં થાક્યા. આ ટાવર લાગે છે, દૂર તો બધા ઉલડી જો લાગે છે. હવે તળાવ લાગે છે કે પાણી માટેની સુવિધા કરેલી લાગે છે. ટાવર છે, જંગલ વિસ્તારમાં જયારે નેટ ના હોય મોબાઈલનું, એટલા માટે ટાવર અમુક જગ્યાએ લગાવવામાં આવે છે. આ ટાવર એનું છે. ચલો મિત્રો, આગળ જશું, નજીક આવી ગઈ. આમ લાગે ને તો એવું આમ પથ્થર પડી જાય એવું આપણને દૂરથી એવું લાગે કે હમણાં હાલ ભોય પડશે. પેલો પથ્થર જુઓ, અમે એવો કે અમે હાલ નીચે પડી જશે, પણ એક પડે એવો નહીં. એની કરામત જ એવી છે. આ કુદરતી જે કરામત રહી ને એ ખરેખર જોયા જેવી છે. એટલે મારો વિડીયો જોઈને તમે આવો એવી હું આશા રાખું છું. અને હા, હું તમને વિડીયો બનાવ્યો છે તમારા માટે, તો મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. લાગે છે કઈ ગુફા જેવું આવી ગયું છે. નાની નાની ગુફાઓ બહુ છે અહીંયા. મંદિર છે નાનું, ગુફાઓ છે જ અંદર. બાહુબલી ભગવાન અંદર લાગે છે, ગુફાઓ એવું લાગે છે. હા મિત્રો જુઓ, આવા બધા પથ્થર હોય છે, ગુફાઓ તમે જુઓ. આજે આપણે અંદર આવી ગયા ગુફાની અંદર. જો આ પથ્થરની કેવી ગુફાઓ છે. આવી ગુફાઓ ઘણી બધી આવેલી છે આ પર્વતમાળા ઉપર અરવલ્લીની. જ્યાં તારંગામાં તો બહુ જ છે આવી નાની નાની ગુફાઓ. એ આપણે જોવાના છે. આજે આ પર્વતની બધી જોવાના છે. તમે જુઓ છો અહીંયાથી આપણે જવું હોય તો એ જઈ શકાય છે. પેલી સાઈડ મોબાઈલની ટચ કરું, ગુફાની અંદર થઈને આપણે પેલી બાજુ જોશું સાથે સાથે એ પણ જોશું કઈ ખતરા જેવું છે નહીં ને મંટુ સાહેબ? ખતરા જેવું તો કઈ નહીં. મારા સીડી આવો તમે. મિત્રો જુઓ, વચ્ચેથી આપણે આવે છે આવી ગુફાઓ. ફ્લેશ લાઈટ ચાલુ કરું, ટોર્ચ ભૂલી ગયા છે આજે.
કેવી ગુફાઓ છે આ. પથ્થર એવું લાગે છે કે હમણાં હાલ નીચે પડી છે, પડતા નહીં કોઈ દિવસ. તમે જોઈ રહ્યા છો કેવી ગુફાઓ છે, પથ્થર કેવા છે. આજે આપણે આજ જોવાનું છે. આગળ ચાલીએ. ઠંડુ તો હોય જ ને. જો હારે ઉપર બતાવો. આ કેવા કેવા પેલા એ પડી ગયા છે પાણીના કારણે. ગુફા છે નાની. જે પ્રવેશમાં તકલીફ પડે એ જોઈ રહ્યા છે. ગુફામાં આવી ગયા છે બીજી. આવી ગુફાઓ તો અનેક છે, અઢળક ગુફાઓ છે. હું તમને બતાવું છું રાગ રાગ પાછા. સ્ટોપ કરો. ચલો તો મિત્રો હવે આપણે ઉપર ચડવાના છે. મોટું મારા બહુ વીઆઈપી છે. ઉપર આવી ગયા છો. બૂટની દોરી થોડી ટાઈટ કરવી પડશે કેમ કે બૂટ નીકળી ગયો. અહીંયાથી આપણે ઉપર જઈશું પાછા. બૂટની દોરી ટાઈટ કરવી પડશે કેમ કે બૂટ મારો છે ને પેલો થઈ રહ્યો છે. ઓલરેડી આપણે ઉપર આવી ગયા છે. થોડું જ બૂટની નાની ગુફા હતી એની અંદરથી આવી ગયા, જલ્દી આવી ગયા છે. થોડી બૂટની દોરી હું ટાઈટ કરી લઉં જેનાથી આપણને ટ્રેકિંગ કરવાની મજા આવે. મિત્રો આપણે ઓલરેડી હવે પહોંચી ગયા છીએ સિદ્ધ શિલાલેખ. સિદ્ધ શિલા લખેલું છે. જ્યાં ઉપર સરસ મજાના બે મંદિર આવેલા છે. જૈન દેરાસર છે. અહીંયાથી તમે જુઓ છો નજારો કેવો લાગે છે. પછી આપણે બીજી ગુફાઓમાં જઈશું, થોડું પાણી પી લેશું.
મિત્રો આપણે ઓલરેડી ઉપર આવી ગયા છીએ હવે. તો તમે મારા પાછળ જુઓ છો, મંદિર સામે દેખાય છે, કેટલું મસ્ત દેખાય છે ઉપરથી. આખો એનો નજારો દેખાય સામે. પેલો બે ઉપર ટોચ ઉપર બે ત્રણ મંદિર દેખાય છે. ત્યાં પણ આપણે ફરીથી વિડીયો બનાવશું, એ વખત જઈશું ટ્રેકિંગ માટે. કેટલું સરસ. આ વિડીયો હું મંદિરનો અંદરથી એટલા માટે નહીં તમને બતાવ્યો કે અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે, બરાબર. આ સાઈડ તમે જુઓ છો, લીલી હરોતરી ખેતર બેતર લાગે છે બધો અમુક અમુક જગ્યાએ. આ સાઈડ ધર્મશાળા છે જૈનોની. અને સામે જુઓ મિત્રો, પેલો અંબાજીનો નેશનલ હાઈવે છે જે નવો બને રહ્યો. આગળ સતલાસના સિટી લાગે છે, તમને દેખાતી હશે થોડી થોડી, બરાબર. હવે અહીંયાથી આપણે જશું, આ સાઈડ ગુફાઓ આવેલી છે નાની નાની, અને અમુક મોટી ગુફાઓ છે. એટલે આપણે જશું ત્યાં. તો સ્વેટર તો ઓલરેડી મેં કાઢી નાખ્યું છે, ગરમી લાગી એટલે મૂકી દઉં. જો બે મસ્ત મંદિર છે નાના વારે ઉપરના ભાગ, પર્વત ઉપર પહાડની બાજુ ઉપર. તમે જો ડુંગર શું શીખવું છે, ડુંગર આપણે એવું શીખવું છે. તમે જો અમુક જે પથ્થર હશે નાના નાના જે મોટા, એવા પડું પડું કરી રહ્યા છે, પણ પડી નહીં રહ્યા. એટલે એકબીજાનો સહારો બનીને ઉભા છે આ પથ્થરો, એવું કહેવા માંગે છે. તમે અહીંયા જુઓ, અહીંયા સરસ મજાની કોતરણી કરેલી છે, હું તમને બતાવીશ. જો મિત્રો, સરસ મજાની કોતરણી કરેલી છે. આવી હું તમને બતાવીશ ટ્રેકિંગની અંદર, અલગ અલગ ગુફાઓ પણ બતાવીશ. તો જો ઓલરેડી આપણે હવે આગળ થોડા નીકળી છે. પછી શું છે, સાંજ પડી જશે ને તો અહીંયા ચિત્તાનું બહુ તકલીફ છે ભાઈ જાનવરોની. તો મિત્રો હું તમને વાત કરવાની રહી ગઈ મારી, પણ હું વાત પૂરી કરું છું કે હું તમને કહેતો હતો કે અમુક જગ્યાએ પહાડ પથ્થર એવા છે પહાડના કે જે એકબીજાને ભોય પડું પડું કરી રહ્યા છે, પણ એકબીજાના સહારાથી ટકી રહ્યા છે. એટલે માણસનું જીવન પણ એવું જ છે મિત્રો, કે એકબીજાના સહારાથી માણસ છે આગળ ચાલે છે. કેમ કે જો માનવની મદદ નહીં કરે તો બીજું કોણ કરશે. એ મિત્રો પથ્થર પણ આપણને એ પ્રેરણા આપે છે. હું અહીંયા આવ્યો તો મને એવું લાગ્યું, એટલે મારે તમને કહેવું પડ્યું. તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર લખજો. અને હવે આપણે ઉપરના ભાગો આવી ગયા છે. અહીંયાથી લગભગ બહુ ઉપર જશું આપણે. જો કેટલું સરસ લાગે છે, ઠંડો ઠંડો પવન લાગે છે મને. ઉપર ચડતા ચડતા સ્વેટર તો પરસેવા વાળું થઈ ગયું હતું, એટલે સ્વેટર કાઢી નાખ્યું. ટી શર્ટ વાળું સ્વેટર હતું, એટલું કોઈ હેવી સ્વેટર નતું, ભારે, પણ કાઢી નાખ્યું. મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા નીચે થઈને અને પેલી સાઈડ એક ધારણ માતાનું મંદિર આવ્યું છે, ત્યાં પણ જવાનો રસ્તો છે. અહીંયા નાની નાની ગુફાઓ પણ આવેલી છે. તો આપણે તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આ સાઈડ થઈને નાની નાની નીચે ગુફાઓ છે. એ ગુફાઓની અંદર થઈને પેલી સાઈડ એક મંદિર આવેલું છે ધારણ માતાનું, ત્યાં પણ જવાની કોશિશ કરશું આપણે. કેવું લાગે છે, પેલા એક વખત અહીંયા જઈ આવીએ. અહીંયા ગુફાઓ આવેલી છે, એનો થોડો પરિચય કરી લઈએ. ટ્રેકિંગ ત્યાં પણ કરીએ. આ સાઈડના ભાગે ગુફાઓ તો છે જ, અને ચડવા માટે અહીંયાથી જવું પડશે. પહાડનો અનુભવ તો મને છે જ થોડું ઘણો તો, એટલે હું તમને
આ નીચે નીચે આવી ગુફાઓ બતાવવાની આવી નાની નાની. જો મિત્રો તમે જુઓ છો કેટલી ગુફાઓ છે, ઊંડી ખીણ જેવી ગુફાઓ છે. અને આપણે આવી ગયા છે. હવે આગળ જશું. આપણે પાણીની બોટલ થેલામાં મૂકી દેશું. આ જુઓ મિત્રો કેવી ડિઝાઇન પડી રહી છે ગોળ. આવા ઘણા પથ્થરોમાં આવી ડિઝાઇન જોવા મળે છે. સપોર્ટ કરવા સપોર્ટ કેવો હોય. આ ગુફાઓ તમે જોઈ રહ્યા છો કેવી છે. મોન્ટુ સાહેબ કેવું લાગે છે તમને? બોલો. હા, ખરેખર આમ કેવો આનંદ થાય છે? બોલો. ખૂબ મજા આવી. પવન કેવો લાગે છે? ઠંડુ એવું? વાતાવરણ. સારું, તને આ સાઈડ આવી જાઓ. હવે આપણે જશું બીજી એક ગુફા તરફ. હું તમને નાની નાની ગુફાઓ આજે બતાવવાનો જ છું. એટલે મિત્રો મારા વિડીયો તમે જોતા રહેજો. આ તમે જોઈ શકો છો કેવી ગુફાઓ છે. તમે જુઓ કેટલી મોટી ગુફા છે. મિત્રો લાવ લગતા મિત્રો ઉભા ચાલો. મિત્રો તમે જોઈ રહ્યા છો હું એવી જગ્યાએ એવો ફસાઈ ગયો છું કે હવે મારે કઈ બાજુ જવું. આ સાઈડે પણ ખીણ છે અને મારી પાછળ પણ ખીણ છે. હવે હું ફસાઈ ગયો છું. પાછો જઈશ ને નીચે પણ ખીણ છે. એટલે હું છે ને ટ્રેકિંગમાં આવું બધું પણ થાય છે. એટલે મારા જેવું તમે ટ્રેકિંગ ના કરતા. મને તો અનુભવ છે એટલે હું ટ્રેકિંગ કરી રહ્યો છું. ઓલરેડી હવે આવી ગયો છું. હવે અહીંયાથી હું પેલી સાઈડ જતો રહીશ. બૂટ તો મેં ટાઈટ કરી દીધા દોરી તો. બૂટ અહીંયા ના મોન્ટુ સાહેબ, બૂટ અહીંયા નથી પાછો. બૂટ અરે અમેરિકાના છે. એ મને છે ને ગિફ્ટમાં આવ્યા હતા. લગભગ $27 આજુબાજુના આ બૂટ છે. આજે હું પહેરી લાવ્યો છું ને. ઓલરેડી આવી ગયો છું. મોન્ટુ સાહેબ આવો છો? લાવો નીચે ના પડો. લાવો કિલો પર્વત આવે ને એટલે હોમાં ના. તો મિત્રો તમે આ પથ્થર જોઈ રહ્યા કેવા પોલીસ વાળા લાગે છે. આ વરસાદનું પાણી પડીને આ બધા શું છે પોલીસ થઈ ગયેલા છે. કે હજારો વર્ષ આ જૂના પથ્થરો છે. ખરેખર મજા આવે એવું છે. અહીંયાથી જો તમે સાવચેતી ના રાખો તો તમે નીચે પણ જઈ શકો છો. એટલે અહીંયા આવો તો મારા જેવું ના કરતા. કેમ કે મને તો અનુભવ છે ટ્રેકિંગનો. એની તાલીમ મેં લીધેલી છે. બરાબર. એટલે આવા પોલીસ વાળા પથ્થર વરસાદના કારણે થઈ ગયા છે. કેમ કે હિમાલય કરતા આ ગિરિમાળા બહુ જૂનામાં જૂની છે. બરાબર. હવે અમે પથ્થર મોટા કરતા હવે જંગલની જાળી આવી ગઈ છે. તો જંગલની જાળીની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ.
એરું બેરું તો હોય જ, પણ આપણે સામાન સાથે લાવ્યા છે. પેલી સાઈડ થઈને જશું, ચેક કરશું. નહીં જાય આવ્યું, ફરીથી જોઈ લઈએ. નહીં, હું આવેલો તો એક વખત જવાનો રસ્તો છે, અહીંયા આવી જાઓ. અરે મને ખ્યાલ છે, હું અહીંયા બીજી ત્રીજી વખત આવી રહ્યો છું. જો મિત્રો, આ પથ્થર તમે જુઓ, ગુફાઓ જુઓ. અહીંયા હું બીજી વખત આવી રહ્યો છું. પહેલા પણ એક વખત આવ્યો હતો અહીંયા, પણ એ વખત અહીંયા મોન્ટુ સાહેબ છે ને, ચોમાસાની અંદર ખરેખર એવી વનસ્પતિઓ ઉગે છે ને અહીંયા કે જે ઔષધિનું કામ કરે છે. એક વખત હું આવ્યો તો ચોમાસાની અંદર, એ વખત મેં અહીંયા જોઈ હતી. હાલ છે નહીં, પણ જ્યારે હવે ચોમાસાની અંદર આપણે બ્લોક બનાવવા આવશું ને, એ વખત મિત્રો હું તમને જરૂર બતાવીશ. બરાબર, આ સાઈડ આ જો નીચે ગુફાઓ છે, અહીંયા નીચે થઈને આપણે આગળ નીકળવાની કોશિશ કરશું. બરાબર, આ જો વાટકા જેવો પથ્થર થઈ ગયો છે, કેમ કે વાટકો ના હોય ખાવાનો, એવો પથ્થર થઈ ગયો. અને અહીંયાથી તો બહુ ઊંડું છે, પેલી સાઈડ થઈને પાછું જવું પડશે. અહીંયાથી નીચે જશું. અહીંયા ઘણી બધી એવી શિલ્પ કલાઓ છે, બહુ જૂનામાં જૂની મિત્રો. એ પણ જોવા મળશે ને તો હું તમને બતાવીશ. આવી જાઓ મોન્ટુ સાહેબ, આ સાઈડ આવી જાઓ. ચોમાસાની અંદર પાછું આટલું બધું પેલું એ ના કરી શકીએ આપણે, કેમ કે આ જાડી બહુ થઈ ગઈ હોય છે ચોમાસાની અંદર. જો આ ગુફા છે, મોટા બહુ મોટી ગુફા છે, એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. જો અંદર આવો તમે, આ ગુફા છે. આવી અનેક ગુફાઓ છે આવી ગિરિમાળાઓમાં. પેલી સાઈડ થી એક બતાવી દઈએ, પછી આ સાઈડ અંદર આવીએ, અહીંયાથી નજારો બતાવી દઈએ કેવો લાગે, આ ડુંગર કેવો લાગે છે જોઈ. મેં કીધું ને મિત્ર, જો આ પથ્થર પડું પડું કરી રહ્યા છે, પણ પડતો નહીં. એટલે આ પથ્થર આપણને એ જ શીખવે છે. હું અગાઉ તમને કીધું કે એકબીજાને સપોર્ટ આલે છે પથ્થર. આ ડુંગરના જે પથ્થર છે ને, એકબીજાના સપોર્ટ આપે છે. જીવનમાં માણસનું જીવન પણ એવું જ છે, એકબીજાના સપોર્ટ વગર તમે ક્યારેય ટકી શકવાના નહીં. તો મિત્રો તમે જુઓ છો, 1 2 3 4 પથ્થર કેવા લાગે છે કે જે પડી જશે. નાનો ભૂકંપ આવે તો કે પડી જશે, પણ નહીં પડતા, વર્ષો જૂના છે. આ પણ પથ્થર તમે જુઓ, ખાલી અડી જ રહ્યો છે. એને કોઈ આપણે ધક્કો મારીએ એટલે ભોય પડી જાય એવું નહીં. તો વિચાર કરો, આ ક્યારના પથ્થર હશે. હવે આપણે અંદર પાછા ગુફામાં જશું. મોન્ટુ સાહેબ આવો. ચોમાસું નહીં ને એટલે આપણે ગુફાની અંદર આપણે ફરી શકીએ છીએ, કેમ કે ચોમાસાની અંદર જાનવરોનો વધારે ભય હોય છે. હાલ તો ભય હોય છે, પણ માપનો જ હોય, એટલો બધો ના હોય. અને જાનવર જોડે કઈ રીતે લડવું એ આપણા જોડે હથિયાર છે જ. તમે જોઈ શકો છો, જો આ ગુફાઓ કેવી છે અંદર, બતાવો. જોઈ રહ્યા છો ને? હવે જો આપણે આગળ જશું. ઉપરની ગુફા બતાવી, ઉપરની. અહીંયાથી આપણે બહાર નીકળશું. આવી જા મોન્ટુ, અહીંયાથી બહાર નીકળશું આપણે. હવે આપણે એવી જગ્યાએ આવી ગયા છે, તમે જુઓ મારી કોરીમાખા એવા પથ્થર છે. ખરેખર તમે વિડીયો જોઈને તમને આનંદ આવશે. આવા તમે પથ્થર નહીં જોયા હોય. ઉપર બતાવો, જુઓ
એવી જગ્યાએ આવી ગયા છે ખરેખર તમને વિડીયો બતાવું એટલા કરી આગળનો રસ્તો શોધું ગુફાઓ તો બહુ છે આ ગુફાઓમાં થઈને અને બહાર નીકળવું છે સાવચેતી સાથે બહાર નીકળવું પડશે ચલો આ સાઈડ આવી ગયો અહીંથી ગુફાઓ બહુ મોટી ગુફા છે અરે ચલો આગળ આગળ આવો હું જઈ રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો આ ગુફાની અંદર અવાજ કર્યા વગર તમે જવું પડશે કેમ કે ગુફા બહુ મોટી છે અને જાનવરોનો ખતરો હોય છે મંટુ સાહેબ આ બતાવો કેવી છે ગુફા સરસ પણ બહુ ભયાનક ગુફા છે અવાજ ઓછો કરવું પડશે અને આપણે આગળ વધવું પડશે અહીંયાથી આગળ જવાનો રસ્તો નહીં પેલી સાઈડ થઈને જવું પડશે પાછા જવું પડશે આપણે કેમ કે આ ગુફા આટલા પેક થઈ જાય પેલી સાઈડ થઈને એ થઈને જવું પડશે અવાજ થોડો ઓછો કરી અને નીકળવા આગળ કોઈ માખર આપણા ઉપર ડુંગર છે મને તો એવું લાગે છે કે હમણાં હાલ પડશે મંટુ સાહેબ ચલો પાછા એકબીજાનો સપોર્ટ તો જો પર્વત જો પર્વત એ જ જોવાનું છે મિત્રો તમે જુઓ કેવા એકબીજાના સપોર્ટ થી આ ઉભા રહ્યા છે તમે જોઈ રહ્યા છો અને હવે આપણે પાછા થઈ બીજા રસ્તે જવાની કોશિશ કરશું તો ભયાનક ગુફા છે ગુફામાંથી બહાર નીકળવું પડશે આવી જવા છે બધી ગુફાઓ જ છે નાની મોટી ઓલરેડી કુદરતી સૌંદર્ય તમે જુઓ કેવું કુદરતી બનાવેલું છે મિત્રો જો હવે આપણે એવી જગ્યાએ આવી ગયા છે કે જ્યાં કોઈ આવેલું નથી અને હવે આપણે આગળ જવાની કોશિશ કરી રહ્યા છે પણ એવો રસ્તો મળતો નથી કે જેનાથી આપણે રઢવું નાખીને પેલી સાઈડ જઈ શકીએ પાછા થોડા નીચે આ સાઈડ જવું પડશે મને એવું લાગે છે અહીંયાથી નીચે થઈને પાછું ઉપર આવવું પડશે કેમ કે આ ગુફાઓ એટલી બધી તમે જુઓ એનું અંતર જુઓ જેવા તમે અંદર જાય એમાં લપસાઈ ગયા પેલી સાઈડ રસ્તો છે રસ્તાને જવું બહુ કાઠું કામકાજ છે મિત્રો ટ્રેકિંગ કરતા કરતા આપણે જઈ રહ્યા છીએ બહુ ભયાનક ગુફા આવી ગઈ નીચે
જવાની કોશિશ તો કરી રહ્યા છીએ. ડુંગર એવો છે ને કે ખરેખર અહીંયાથી નીચે જવું અઘરું તો સજ, પણ આપણે જશું. ટ્રેકિંગ કરતા કરતા નીચે જવાના છે. મોન્ટુ સાહેબ તમે આવી જશો, રાખી સામેના જગ્યાએ હાથ રાખીને પછી આવજો. એક પગ સામે ને હા હા, બેનો સપોર્ટ, બેલેન્સ જાળવવાનું. હા જો મિત્રો અહીંયા રેકોર્ડિંગમાં લેતા આવી ગયા શું આપણે તો? જો મિત્રો અહીંયા ઉપરથી આપણે આવ્યા છીએ, ઠેઠ ઉપરથી તમે જોઈ રહ્યા છો. રાગે રાગે જુઓ આ પથ્થર જુઓ. ગુફાઓની અંદર થઈને આપણા આ સાઈડના આખો ડુંગર બીજા ડુંગરે આવી ગયા. જો મિત્રો કેટલો સરસ મજાનો નજારો લાગે છે, સૌંદર્ય. આ બધી અરવલ્લીની ગિરિમાળાઓ કહેવાય છે, જે હજારો વર્ષો જૂની છે. તમે જોઈ રહ્યા છો. જો આપણે ઉપરથી નીચે આવ્યા, ઠેઠ ઠેઠ ઉપરથી નીચે આવ્યા, કઈ સપોર્ટ નતો, પણ અંદર નાની નાની મોટી મોટી ગુફાઓમાં થઈને નાની મોટી ગુફાઓમાં થઈને આટલા આવી ગયા છે. હવે આગળ જશું. તમે જુઓ છો કેટલું પાણીનો આ ઘસારા વાળો પથ્થર છે. જુઓ પાણી અહીંથી નીચે જેલું છે. જુઓ અહીંથી નીચે જાય છે પાણી, એનો ઘસારો છે. મોન્ટુ સાહેબ આવી જાઓ આ સાઈડ. જા જા પેલી સામે ટેકરીઓ દેખાય ને, બે મંદિર વાળી તઈ, એ આપણે બીજી વખત જયારે બ્લોગ બનાવશું ને ત્યારે જવાની કોશિશ કરશું. હું તમને બતાવું. જો એ 3 મંદિરની દેખાય છે. આ 3 મંદિર છે સામેના પર્વત ઉપર. ત્યાં પણ ગુફાઓ આવેલી છે સરસ મજાની. મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા લોકો એવા પણ છે જે સાધના કરવા પણ અહીંયા આવે છે. ઘણા લોકોને અમે આજે જોયા, એમને બતાવવાની એમને ના પાડી એટલે અમે એમનો વિડીયો બતાવતા નથી. પણ ઘણા લોકો એવા છે કે જે અહીંયા સાધના કરવા માટે પણ આવે છે, મન પ્રફુલ્લિત કરવા માટે. હવે એ સાધુ અહીંયાથી જ જેલા છે. આ રસ્તો રહ્યો આપણે ઉપરથી અંદર ગુફાઓમાં થઈને આવ્યા છે. જો મોન્ટુ સાહેબ આ ખીણો પથ્થરની હજારો વર્ષ જૂના છે. આ પથ્થરો ખરેખર બહુ પ્રફુલ્લિત કરી નાખે એવા. પેલા રે ને થોડા થોડા પેલા માટી વાળા પથ્થર છે, ટેકરા ડુંગર છે માટી વાળા. સામે દેખો હા પીપળો છે અહીંયા. અહીંયા આટલા બધા પીપળો લાવ્યા છે. સાધના કરતા સાધના તો અહીંયા કરી જ છે ઘણા લોકો. મિત્રો ઘણા લોકો અહીંયા સાધના કરવા આવે છે, હું રીડિંગ કરવા પણ આવું છે. પણ તમે કોઈ દિવસ આવો તો જગ્યા જોઈને તમે રીડિંગ કે સાધના કરજો, કેમ કે ઘણી જગ્યાએ જાનવરોનો ખતરો રહે છે. મિત્રો ઓલરેડી આપણે હવે ગુફામાંથી બહાર નીકળી ગયા છે. હવે બીજી ગુફા જોશું. જો આ તમે જો પેલું તમે જો પથ્થરની અંદર જો કાણું છે, એ વિચાર્યા જેવું વસ્તુ છે ને.
મિત્રો હવે કઈ રસ્તા થઈને જઈશું આપણે પાછા? આ તો છે ના ના, હજી આ રસ્તો નહીં હરખું, હજી બીજા રસ્તા થઈને જવું પડશે. હજી ગુફા મને લાગે છે આવશે તો ખરી જ. ઉપર બીજો જો હું આગળ જઈ રહ્યો છું, જંગલ જાળી વાળો. હવે જાળીઓ આવી બધી. આ શું છે? આ બબલી નું ઝાડ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઓલરેડી બીજા ડુંગર ઉપર પહોંચી રહ્યા છીએ. અને હવે જે ડુંગર આપણે આ આખો પહાડ ક્રોસ કરી અને બીજા ડુંગર આવી ગયા છે. તમે જુઓ, બીજો ડુંગર છે. આપણા પાછળ આ પેલો ડુંગર હતો, બતાવો છો. આપણા પાછળ જો આ બીજો ડુંગર છે, એ ડુંગર ઉપરથી આપણે આ સાઈડના ડુંગર ઉપર આવ્યા છે. ગુફાઓમાં થઈ નાની મોટી ખાસી બધી ગુફાઓ આપણે જોઈ અને હવે આ ડુંગર ઉપર આવ્યા છે. હવે ડુંગર ઉપર આપણે જશું. તો મિત્રો તમે કોમેન્ટમાં જરૂર લખજો તમને આ ટ્રેકિંગમાં વિડીયો જોવાની મજા આવી કે ના આવી. તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ચાલુ જ રહેવાનો છે પણ તમે કોમેન્ટમાં જણાવતા રહેજો. હવે એક ગુફામાં આવી ગયા છે. અહીંયા પણ સાધુ સંતો અહીંયા તપ કરે છે. ઘણી ફર આપણે જોયા છે. મેં જુઓ સરસ મજાની ગુફામાં આવી ગયા છે. આ ગુફા છે. આ સાઈડ થોડું તમને બતાવી દઉં પેલા. नहीं जवाय, नहीं जवाय. પાછળથી જવાથી. ચલો મિત્રો જુઓ એવી જગ્યાએ આપણે પાછા આવી ગયા છે. જો આ પથ્થર કેવા છે, ખાડા વાળા. ઓલરેડી આપણે બીજા ડુંગરે આવી ગયા છે અને અહીંયાથી હું તમને બતાવીશ. મિત્રો આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરી હતી ને ત્યારે આ સામે તમને આ ડુંગર બતાવ્યો હતો પહેલો. જ્યારે વિડીયોની શરૂઆત મેં કરી ને ત્યારે જો એ ડુંગરના જોડે જ આપણે આવી ગયા છે. અને અહીંયા તમે જોવો છો આ ધારણ માતાનું મંદિર છે, એનો રસ્તો છે. એક દિવસ આપણે ત્યાંનો પણ ટ્રેકિંગનો વિડીયો બનાવશું. તમે જુઓ છો કેટલો સરસ મજાનો નજારો લાગે છે. ખરેખર પહાડ તો પહાડ છે. એટલે પહાડનું મિત્રો જતન કરવું ને એ
આપણી પ્રાથમિકતા છે. એની રક્ષા કરવી પણ એ આપણી પ્રાથમિકતા છે. એને પ્રદૂષણ મુક્ત રાખવું પહાડને એ પણ આપણી પહેલી પ્રાથમિકતા છે. તો મિત્રો તમે જુઓ છો, જુઓ આ એવી સાપ પડી છે પથ્થર. આ પથ્થર એવો છે કે વચ્ચેથી કટિંગ થઈ ગયો છે અને આમ નમી ગયો છે. ઝૂમ કરીને જો પેલો ભાગ છે અને એનો આકાર જોવો, એટલાથી કટિંગ થઈને આમ નમી જ ગયો છે. ખાલી બે ભાગ થઈ ગયા છે એક પહાડના. એટલે આ વર્ષો જૂના જ છે પણ આ રીતે ટકી રહ્યા છે એકબીજાના સપોર્ટથી. મિત્રો આપણે આગળ જશું. એક પથ્થરનો જ સપોર્ટ છે. પાછા એવું થઈને જ જવું પડશે. જો મિત્રો આપણે પેલી સાઈડ થી અહીંયા આવ્યા હતા. પેલા સામે ડુંગર દેખાય ને એટલેથી ઉપરથી નીચે 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 થઈ, તમે જુઓ પેલા ઉપરથી નીચે નીચે થઈ અને પછી થઈને અને થઈને આગળ 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 આટલા આવ્યા છીએ આપણે. હજી પાછું આપણે પેલી સાઈડ જવાનું છે. આપણી ગાડી પેલી સાઈડ પડી છે પણ એ મોરી મને 10 મિનિટ સાધના કરવાનું મન થઈ ગયું છે કે હું પણ 5 મિનિટ મૌન ધારણ કરું, સાધના કરું એવું લાગે છે. ઘણો સારી જગ્યા મળશે તો આપણે 5 મિનિટ સાધના કરીશું. જગ્યા તો સારી સારી, વાતાવરણ ઠંડુ છે. તો મિત્રો 10-15 મિનિટ થઈ જાય મને સાધના કરતા, પણ મને એવું લાગ્યું આમ ખરેખર બહુ આમ ફિલિંગ જબરજસ્ત આવતી હતી. એવો ઠંડો પવન આવી રહ્યો હતો, મારા હૃદયને સ્પર્શી રહ્યો હતો, મારા શરીરને સ્પર્શી રહ્યો હતો અને આમ અહેસાસ, આખી ફિલિંગ જ અલગ થતી હતી મને. હાલ 5 મિનિટનું વિચાર્યું હતું પણ 10-15 મિનિટ થઈ જાય. પણ ખરેખર આમ જ્યારે તમે આવી રીતે સાધનામાં બેહો ને એટલે તમે તમારા જે શરીરને જે આ પવન સ્પર્શ કરે છે એનો તમે અહેસાસ કરો, મહેસૂસ કરો
તમે જે શ્વાસ લ્યો છો એ શ્વાસને તમે જુઓ. એવું કશું નહીં સાધનાની અંદર, પણ તમે જુઓ એક ખરેખર મજાની. હવે વાત યાદ આવી એટલે વાત કરું છું. હવે ચાલુ રાખશું અને વાત પણ કરશું. એટલે મિત્રો હું કહેતો હતો કે ખરેખર સાધના કરે તમે જ્યારે રાતે પણ ઊંઘો ને તો તમે તમારા કોઈ દિવસે ખાલી કલ્પના એક વખત ટ્રાય તો મારજો તમે કે પોતાના શરીરનો જે શ્વાસ આપણે લઈએ છીએ એને તમે જોવાની તો કોશિશ કરજો ને. કેવું લાગે છે તમને કે જે આપણે શ્વાસ લે મનથી તમે આમ કલ્પના કરો, અમને જોવાની થોડી થોડી કોશિશ કરો. ખરેખર તમને બહુ મજા આવશે અને તમને નીંદ પણ સારી આવશે. જો તમે રાતે ઊંઘો એ સમયે જો તમે શ્વાસ લો છો એ શ્વાસને જોવાની કોશિશ કરો તો તમને ઊંઘ પણ જલ્દી આવી જાય અને સવારે તમે પ્રફુલ્લિત ઉઠો છો. એવું મને અનુભવ છે થોડો ઘણો, એટલે હું તમને જણાવું છું. આ વાત યાદ આવી એટલે. પણ ખરેખર અહીંયા 10 મિનિટનું 5 મિનિટનું વિચાર્યું હતું, 15-20 મિનિટ તો થઈ જ જશે. તો મિત્રો હવે આપણે પાછા જઈશું અહીંયાથી. તો કેવું લાગે છે નજારો મિત્રો, તમે જોઈ રહ્યા છો. હવે આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ આગળ પાછા. એક દિવસ આવશું તો પેલા ધારણ માતાનું મંદિર છે ત્યાં પણ બ્લોગ બનાવશું ટ્રેકિંગનો. અને હવે આપણે પાછા જઈ રહ્યા છે. વિશાલ મોન્ટુ સાહેબ, ગુફાઓ તો ખાસી બધી છે ને. આજે આપણે તો ખાસી ગુફાઓ જોઈ લીધી. જુઓ ને આપણને કેટલી મોટી ગુફા સારી. અહીંયા સુલો બનાવેલો છે જુઓ. અમુક સાધુ બાધુ આવતા હોય ને એ વખત અહીંયા પેલું એ કરતા હોય છે. એ સુલો બનાવ્યો છે. હવે આગળની બીજી ગુફા છે એની અંદર આપણે જઈ અને જોશું કેવું છે. જબરજસ્ત ગુફા છે ના પણ જુઓ પથ્થર પણ જુઓ કે અહીંયા મંદિર આવેલું છે. મંદિરના દર્શન કરશું મને એવું લાગે છે. મોન્ટુ સાહેબ, એ ગુફાની અંદર એક મંદિર આવેલું છે. બહુ મોટી ગુફા છે. તમે જુઓ છો મિત્રો, અહીંયા એક મંદિર છે. મંદિરે આવી ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો આ ગુફાની અંદર મંદિર છે એક નાનકડું સરસ મજાનું.
ના વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે. અહીંયા મહારાજનું સામાન છે. અહીંયા મહારાજ પણ રહે છે, પણ હાલમાં અહીંયા નથી. હાલ બહાર ગયા હશે એવું લાગે છે. તમે જોઈ શકો છો ધૂણી છે જે જલતી ચાલુ જ હોય છે 24 કલાક. આ ગુફાની અંદર આપણે હું પણ પહેલી વખત અહીંયા આવ્યો છું. બહુ મોટી ગુફા છે. આ તમે જુઓ છો અહીંયા આની કોતરણી તમે જુઓ, આ પથ્થર તમે જુઓ, પેલી સાઈડના પથ્થર તમે જુઓ, બહુ મોટી વિશાળ ગુફા છે. મહારાજ અહીંયા હાલમાં હાજર નહીં, પણ આપણે દર્શન કરી લીધા છે. અહીંયાથી આપણે આગળ જઈશું. સરસ મજાની ગુફા છે નહીં યાર? તો મિત્રો આપણને બીજી કોઈ ગુફા દેખાય તો ગુફાની અંદર જવાની કોશિશ કરશું. એ હું જોઈ રહ્યો છું. ચડવાનું બહુ કઠિન છે, પણ ચડી જશું. મિત્રો તકલીફ તો ખાલી આ ગુફાઓની અંદર જે આમથી આમ કૂદવાનું જે હોય છે ને એ તકલીફ પડી વધારે. બાકી તો બીજું બધું ચડવામાં તો નહીં તકલીફ પડી, કેમ કે પહાડ મોટા હોય છે. નાની મોટી ભૂલ આપણને નુકસાન કરે છે, એટલે સાવચેતી રાખી અને આ બધું કરવું પડે. મિત્રો જો આપણે જે જગ્યાએ ગયા હતા દર્શન હમણાં કર્યો, એ જગ્યાનું નામ જોગીડા છે. જોગીડાની સમાધિ છે. અહીંયા તીર માર્યું છે તમે જુઓ. હવે આપણે પાછા ઉપરના ભાગ આવી ગયા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આજે ટ્રેકિંગમાં હતા અને અહીંયા હવે આપણે વિડીયો પૂરો કરવાનો છે. પણ વિડીયો પૂરો કરતાં મને એક સરસ મજાની પ્રેરણાદાયક વાર્તા યાદ આવી છે, એ હું તમને કહેવું છું.
કંઈક માણસ હતો, શહેરમાં રહેતો હતો. એ લોકોની અપેક્ષાઓથી, લોકોથી બહુ પેલો એ થઈ ગયો હતો. એટલે એક દિવસ એ શહેર છોડી અને આવી રીતે રઢિયામણું સરસ મજાનું પહાડી ઇલાકો હતો, ત્યાં આવી ગયો. આવી અને પહાડીને કહેવા લાગ્યો કે શું પહાડ તું એકલો આટલા વર્ષોથી અહીંયા ઊભો છું, તને થાક નહીં લાગતો? ચોમાસું હોય, વાવાઝોડું હોય, આવું બધું આવતું હોય, તોફાનો આવતા હોય તો તને ડર નહીં લાગતો? એટલે પહાડે એવો સરસ મજાનો જવાબ આપ્યો મિત્રો, કે જે માણસ અંદરથી મજબૂત હોય ને એની બહારની કોઈ ચિંતા નહીં હોતી. એટલે જીવનની અંદર જો માણસ પણ પોતાના મનથી મજબૂત હોય ને તો બહારની દુનિયાથી એને કોઈ ફરક નહીં પડતો. ભલે એ ગમે તે જેવું હોય પણ પોતાના મનથી એ મજબૂત હોવો જોઈએ. એટલે મિત્રો હું તમને એટલું કહેવા માગું છું કે પહાડ આપણને એ શિખામણ આપે છે કે તમે લોકોની અપેક્ષાઓથી પેલા એ થઈ ગયા હોય કે કોઈ તમારું કામ ના કરતું પણ તમે નિરાશ ના થાઓ. તમે પહાડ જેવા બનો, અંદરથી મજબૂત બનો અને તમારું જીવન બદલો. જ્યારે આપણે તમે જુઓ કે જ્યારે ઉપર ચડીએ એટલે આપણને થાક લાગી જાય, એટલે પહાડે પાછો હસીને કહે કે આટલામાં તું થાકી ગયો. અને જ્યારે પછી આપણે પહાડ ઉપર ચડ્યા હોય, આવી રીતે ઊંચી ટોચ ઉપર આવી ગયા છે હાલ, તો અહીંયા ઊંચી ટોચ ઉપરથી તમે જુઓ બધું નીચેનો જે વસ્તુ રહે ને તમને જે બધો ઇલાકો એ નાનો લાગે છે. ઝાડવું નજીક જોઈએ તો મોટું હોય, એની જગ્યાએ જઈએ તો, અને હાલથી ઉપરથી ટોચ ઉપરથી જોઈએ ને તો એ નાનું લાગે છે. એવી રીતે જો જીવનમાં એ પણ તમારે આવું જ છે. જીવનની અંદર એ પણ જો તમે પહાડ આપણને શું કહે છે કે ભલે તમે ધીરે ચાલો, શાંત ચાલો, પણ તમે કમજોર ના થાઓ. જ્યારે પણ તમે પહાડ જેવી તમારી સફળતા તમને ઊંચી મળશે ને એટલે તમારું જીવન બદલાઈ જ જશે. અને જે તમારી ટીકા ટીકણીઓ કે જે હોય એ તમને નાની જ લાગશે પછી. એટલે મિત્રો પહાડના જેવા અંદરથી મજબૂત બનો, એ જ હું તમને કહેવા માગું છું. એટલે મિત્રો જો આજે આપણે ટ્રેકિંગનો વિડીયો બનાવ્યો તો સરસ મજાનો, તો વાત યાદ આવી એટલે હું તમને વાત કીધી. હવે જ્યારે ફરીથી આપણે આવશું ને ત્યારે સામે પેલી દેખાય છે ને 3 મંદિરો, ત્યાં ટ્રેકિંગ કરશું. ત્યાં પણ નાની મોટી ખાસી ગુફાઓ આવેલી છે. એટલે મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કેમ કે અવારનવાર તમને હું આવા વિડીયો બનાવતો રહીશ અને તમને બતાવતો રહીશ. એટલે મિત્રો તમને કેવું લાગ્યું આ વિડીયો જોઈને તો કોમેન્ટમાં પણ તમે જરૂર મને જણાવજો. તમને મજા આવી ને આ નાની મોટી ગુફાઓ જોવાની તમને મજા ખરેખર દિલથી આવી તો કોમેન્ટમાં લખજો જરૂર. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. બરાબર. હવે આપણે નીચે જઈ રહ્યા છીએ, આપણી ગાડી નીચે પડી રહી છે એટલે આપણે હવે નીચે જવાના છીએ. બરાબર. સરસ મજાનો ફરીથી મોન્ટુ સાહેબ નજારો બતાવી દો, કેવું કુદરતી સૌંદર્ય લાગે છે. અહીંયા જો ચોમાસું હોય મિત્રો તો બહુ મજા આવે, બહુ. અને હા, હું તમને એ પણ કહેવા માગું છું, મને તો થોડો ઘણો ટ્રેકિંગનો અનુભવ હતો એટલે હું આવ્યો છું. તમે અહીંયા આવો તો આવું ટ્રેકિંગ જેવું કરતા નહીં. તમને અનુભવ હોય, ટ્રેનિંગ કે તાલીમ લીધેલી હોય તો જ તમે કરજો, નકર કરતા નહીં. જો સરસ મજાનું પેલું મંદિર દેખાય છે.